નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌ વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આ લેક્ચરમાં કરંટ અફેર્સના આઈએમપી મુદ્દાઓની ચર્ચા કરવાની છે. આપણી આ લેક્ચર શ્રેણીમાં આજે આપણે લેક્ચર નંબર 110 ઉપર પહોંચ્યા છીએ. એટલે જે મિત્રો આ તૈયારીમાં જોડાયેલા છે, નવા વિદ્યાર્થીઓ છે, તમારે લોકોએ પરીક્ષાલક્ષી ટુ ધી પોઈન્ટ કરંટ અફેર્સ તૈયાર કરવું હોય તો આ લેક્ચર શ્રેણી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. આપણી આ લેક્ચર શ્રેણીમાં જેટલા પણ આપણે ટોપિકનો સમાવેશ કરીએ છીએ તો પિન પોઈન્ટ ચર્ચાઓ માટે આપણે અહીંયા મળતા હોઈએ છીએ. આપણા લેક્ચરની બહુ વધારે લેન્થ નથી હોતી, મતલબ ડ્યુરેશનની દ્રષ્ટિએ એ ઓછી મિનિટો ધરાવતો હોય છે, પણ પરીક્ષાલક્ષી ટુ ધી પોઈન્ટ જે તમારી જરૂરિયાત છે તેને આપણે સંતોષવાની છે. તાજેતરમાં તમે લોકોએ પોલીસ ભરતીના ફોર્મ પણ ભર્યા હશે, આવનારા સમયમાં ક્લાસ 1-2 માટેના ફોર્મ પણ ભરશો. આ બધી જ પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ ઉપયોગી સાબિત થશે. તો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ, એક પછી એક મુદ્દાઓને સમજતા જઈએ. પહેલો મુદ્દો છે દોસ્તો, એ છે બાયો બિટુમીન. ભારત વિશ્વમાં પહેલો એવો દેશ બન્યો છે દોસ્તો કે જેણે જૈવિક કચરાઓમાંથી રોડ કે રસ્તાઓ બનાવવા માટેનો ડામર તૈયાર કર્યો છે. મિત્રો, બિટુમીન એટલે ડામર થશે. જો આ આકૃતિ જુઓ, તમે ઘણી બધી જગ્યાએ રોડ રસ્તા બનતા જોયા હશે. સામાન્ય રીતે આ જે ડામર છે દોસ્તો, બિટુમીન, એ પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલનું જ્યારે શુદ્ધિકરણ થતું હોય ત્યારે આ શુદ્ધિકરણની પ્રક્રિયાના અંતે જે કાળું ઘટ્ટ તેલી પ્રવાહી પદાર્થ મળે છે, એકદમ ઘટ્ટ પદાર્થ જેમાંથી ગંધ પણ આવતી હોય, એ ડામર તરીકે આપણે વાપરતા હોઈએ. પણ એ આપણે કેમાંથી લાવીએ છીએ? પેટ્રોલિયમ પદાર્થોમાંથી. પણ ભારતની સંસ્થાઓએ વિશ્વને ચોંકાવી દીધું. આપણે જૈવિક કચરામાંથી ચોક્કસ પ્રકારની પાયરોલિસિસ પ્રક્રિયા દ્વારા ડામર બનાવ્યું. તો જૈવિક કચરો એટલે શું? તો કે જૈવિક કચરો એટલે કે વનસ્પતિનો કચરો, કૃષિનો કચરો, ખાદ્ય તેલ જે એકવાર વપરાઈ ચૂક્યું છે, હવે આપણે એનો ફરીવાર ઉપયોગ નથી કરવાના, એવું વપરાયેલું તેલ, મ્યુનિસિપાલિટી સોલિડ વેસ્ટ, આવી બધી વસ્તુઓને આપણે જૈવિક કચરા તરીકે ઓળખી શકીએ. તો ભારતની CSIR જે બહુ જ મહત્વની સંસ્થા છે, તેની 2 પેટા સંસ્થાઓએ સાથે મળી અને કુદરતી કચરાઓમાંથી, જૈવિક કચરામાંથી ડામર બનાવ્યો અને વિશ્વમાં કુદરતી જૈવિક કચરામાંથી ડામર બનાવનારો, કોમર્શિયલી એનું ઉત્પાદન કરનારો આપણો દેશ વિશ્વનો પહેલો દેશ બન્યો છે. તો એ આખી વિગત અહીંયા મેં તમને લખીને આપી છે, ખાસ તમે એકવાર એને સરસ રીતે રીડ કરી લેજો. ભારત વિશ્વમાં બાયો બિટુમીન, બિટુમીન એટલે બેઝિકલી ડામર થાય દોસ્તો, બરાબર. બાયો બિટુમીનનું વાણિજ્ય સ્તરે ઉત્પાદન કરનારો દુનિયાનો કેટલામો ભાઈ? સૌથી પહેલો દેશ બન્યો છે. કચરામાંથી ડામર બનાવનારો પહેલો દેશ. સ્ત્રોતમાં મેં તમને જે જણાવ્યું એ પ્રકારનો જૈવિક કચરો આપણે લેવો પડશે. આપણે ખેડૂત મિત્રોને ફોન કરશો કે ભાઈ જે કાંઈ કચરો પડ્યો હોય આપી જાજો, બરાબર. વનસ્પતિ તેલ, પછી જે લીલ કે શેવાળ હોય, જેને આપણે આલ્ગી પણ કહેતા હોઈએ, બરાબર છે, તળાવોમાં હોય, બરાબર, પછી મહાસાગરોમાં મળે, તો આ લીલનો પણ ઉપયોગ થઈ શકે છે. રસોઈમાં જે તેલ આપણે વાપરી ચૂક્યા છીએ ફરીથી વાપરવાનું નથી, બરાબર, તો એવું તેલ, લાકડાનો ભૂકો અથવા કચરો, આ બધી જ જૈવિક વસ્તુઓ કહેવાય, આ બધો કચરો કહેવાય, એને આપણે ઉઠાવશું. એટલે કે ભારત હવે કુદરતી અને પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી ડામર મેળવશે. આ બાબત બહુ મહત્વની છે. તમને બસ આટલું પૂછાશે, વત્તા એવું પૂછી શકે કઈ સંસ્થાએ, તો સંસ્થાનો ઉલ્લેખ આપણે હમણાં કરીએ છીએ. CSIR ની 2 સંસ્થા છે. પણ હવે બીજી એક નાની એવી બાબત, કદાચ જનરલ સાયન્સમાં આવો કોઈ સવાલ કોઈ જગ્યાએ આપણી સામે આવે કે સાહેબ આ કચરામાંથી ડામર બનાવવાની પ્રોસેસ શું છે? મિત્રો, એ પ્રોસેસ છે એને પાયરોલિસિસની પ્રક્રિયા કહેશું. પાયરોલિસિસની પ્રક્રિયા એટલે કોઈ પણ કચરાને તમે ગરમ કરો છો, પણ તેમાં ઓક્સિજનની ગેરહાજરી રહેવી જોઈએ. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. પાયરોલિસિસ એટલે ઓક્સિજનની એબ્સેન્સમાં, ગેરહાજરીમાં કોઈ પણ પદાર્થને ગરમ કરો છો, ધીમે 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 એ પદાર્થનું વિઘટન થશે, બરાબર, અને એ વિઘટનમાંથી નવી જ વસ્તુઓ આકાર પામશે. એટલે પાયરોલિસિસની પ્રક્રિયા દોસ્તો ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય છે. ઘટક પદાર્થો ઊંચા તાપમાને ગરમ થઈ અને એનું શું થાય છે? વિઘટન. હવે એ ડિપેન્ડ કરે છે કે તમારી પાસે રો મટીરિયલ્સ કેવું છે, એ રીતે તાપમાન 300 થી 800 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવાનું. પણ યાદ શું રાખવાનું? કોની ગેરહાજરી જોશે? ઓક્સિજનની ગેરહાજરી. જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં વિવિધ પ્રકારનો કચરો ભેગો કરીને પાયરોલિસિસની પ્રક્રિયા કરીએ એટલે એમાંથી જે બાય પ્રોડક્ટ મળે એ 3 ટાઈપની હોય: ઘન, પ્રવાહી અને વાયુ. ખાસ ધ્યાન રાખજો, ઘન જે મળે એને બાયોચાર કહેવાય. આ બાયોચાર છે
એનો મોટા ભાગે આપણે ખાતર તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ જે બાયો ઓઇલ મળે ને મિત્રો પ્રવાહી સ્વરૂપ, બરાબર, એ સૌથી વધારે હોય. બાયો ઓઇલ સૌથી વધારે હોય. આમાંથી જ આપણે ડામર બનાવવાનો હોય છે. અને જે વાયુ પેદા થાય છે એ વાયુ જે છે મિત્રો, બરાબર, તેને આપણે સિન ગેસ કહેતા હોઈએ છીએ. એટલે પાયરોલિસિસની પ્રક્રિયામાં ઓક્સિજન તો ઇન્વોલ્વ છે જ નહીં. ઓક્સિજન હોય તો પેલો પદાર્થ સળગી જાય, પણ એની ગેરહાજરી છે. તો પાયરોલિસિસની પ્રક્રિયામાં જે વાયુ ઉત્પન્ન થાય છે એ કોણ છે? સિન ગેસ. હવે સિન ગેસ એટલે શું? સિન્થેટિક ગેસનું ટૂંકું નામ થાય. સિન્થેટિક ગેસનો મુખ્ય ઘટક મોસ્ટ આઈએમપી કાર્બન મોનોક્સાઇડ થાય. કાર્બન મોનોક્સાઇડ. આ પ્રશ્ન આવી શકશે એટલે એકદમ આઈએમપી બાબત છે, ધ્યાન રાખજો દોસ્તો. કાર્બન મોનોક્સાઇડનું અણુસૂત્ર આ બધા વાલા દોસ્તોને આવડે જ છે, CO, કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ અને પાણીની વરાળ, સોરી હાઇડ્રોજન, આ બેનું કોમ્બિનેશન આપણને જોવા મળે. આ બે મુખ્ય ઘટકો છે. સિન્થેટિક ગેસ, સિન ગેસ છે, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનો સરવાળો થાય મોટા ભાગે. આ બંનેમાં તે પહેલા નંબર તમારે મૂકવો હોય તો કોને મૂકવાનો થાય? કાર્બન મોનોક્સાઇડ. પછી ડાયોક્સાઇડ અને મિથેન પણ નીકળશે, બહુ જ માઇનોર માત્રામાં નીકળશે. હવે ટુ ધી પોઈન્ટ કે ભાઈ આ જૈવિક કચરામાંથી ડામર બનાવવાની વાત છે, તો આ કામ કરનારી સંસ્થા કઈ? તો કે ભાઈ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, જેનું ટૂંકું નામ CSIR થાય છે. આ ખૂબ મહત્વની સંસ્થા છે. આ સંસ્થાની ઘણી બધી પ્રયોગશાળા ભારતમાં ફેલાયેલી છે. એ પૈકી 2 પ્રયોગશાળાઓએ સાથે મળીને કામ કર્યું છે. એમાંની એક સંસ્થા છે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. નામ ઉપરથી જ ખબર પડે છે, રોડ ઉપર રિસર્ચ એટલે કે માર્ગની ટેકનોલોજીમાં રિસર્ચ કરતી સંસ્થા છે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે દિલ્હી ખાતે આવેલી છે. અને બીજી સંસ્થા છે એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ, જે દહેરાદૂન ઉત્તરાખંડ પાસે આવેલી છે. આ બંને સંસ્થા CSIR દ્વારા જ સ્થપાયેલી છે, એટલા માટે આ બંને સાથે મળીને કામ કરેલું છે. બીજું મિત્રો ખાસ ધ્યાન રાખો, આ CSIR છે એની સ્થાપના 1942માં થયેલી છે, આઝાદી પહેલાના સમયમાં. આ સંસ્થા સ્થાપવામાં મુખ્ય શ્રેય આપણે એક કેમિસ્ટ્રી સાથે સંકળાયેલા સંશોધક શાંતિ સ્વરૂપ ભટનાગરને આપીએ છીએ. CSIR ને મિત્રો ભારતમાં પ્રયોગશાળાઓની માતાનો બિરુદ પણ આપણે આપતા હોઈએ છીએ. CSIR નું વડું મથક દોસ્તો અત્યારે દિલ્હી ખાતે છે. અને આ સૌથી પ્રીમિયમ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની સંસ્થા છે. તો એના જે ચેરમેન અથવા ડિરેક્ટર જનરલ, મહાસચિવ જેને આપણે કહેતા હોઈએ, બરાબર, તો આ સંસ્થાના મુખ્ય કરતા હર્તા છે એ એક મહિલા વૈજ્ઞાનિક છે, નલાથમ્બી કલાઈસેલ્વી, બરાબર. તો આ પ્રકારના ફેક્ટ્સ તમારે CSIR ના અનુસંધાને યાદ રાખવાના. પૂરું નામ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. તો પહેલો ટોપિક આપણે સમજી લીધો. આમાં જો કોઈ જગ્યાએ અગવડતા હોય, કોઈ બાબત ન સમજમાં આવે તો અચૂકપણે કોમેન્ટ કરજો, બરાબર. તમે જે બાબત રજૂ કરશો એના અનુસંધાને આપણે પર્સનલી પ્રયત્ન તમને કરશો એ મુદ્દો સમજમાં આવે. બીજો અગત્યનો મુદ્દો છે, દેશના અણુ વૈજ્ઞાનિક છે જેમનું નામ છે AK બાલાસુબ્રમણ્યમ, બરાબર. AK બાલાસુબ્રમણ્યમ, AK56, AK47 નહીં, AK બાલાસુબ્રમણ્યમ. આ જે વ્યક્તિ છે એમણે તાજેતરમાં કેન્દ્ર સરકારે એક ખૂબ અગત્યની સંસ્થાની કમાન સોંપી છે. એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના વડા તરીકે, એના ચેરમેન તરીકે AK બાલાસુબ્રમણ્યમની પસંદગી કે નિમણૂક કરવામાં આવી છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ ખૂબ મહત્વની સંસ્થા છે એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ, બરાબર. આ અણુ ઉર્જા ઉપર દેખરેખ રાખશે. અણુ ઉર્જાના કામ કરતા જેટલી પણ આપણા દેશની અણુ મથકો આવેલા છે ત્યાં સેફટી પ્રમાણે કામ થાય છે. સેફટીના સુરક્ષાના માનકોનું સંપૂર્ણપણે અનુકરણ થાય છે, અમલીકરણ થાય છે કે કેમ, એ દેખરેખ રાખતી નિયમનકારી સંસ્થા છે રેગ્યુલેટરી બોર્ડ. આ બહુ આઈએમપી સંસ્થા છે મિત્રો, ખાસ ધ્યાન રાખીશું. તાજેતરમાં આ જે વૈજ્ઞાનિક છે એમની નિમણૂક કરવામાં આવી છે, એના ચેરમેન તરીકે 3 વર્ષ માટેની છે. હવે જો જાન્યુઆરી 2026માં અપોઇન્ટમેન્ટ થાય એટલે 26 થી 27, 27 થી 28 અને 28 થી 29, એટલે 26 થી 29 સુધી છે. પણ એ પરીક્ષા માટે એટલું આઈએમપી નથી. ડોક્ટર DK શુક્લાનું સ્થાન તેમણે મેળવ્યું. તો ડોક્ટર DK શુક્લા કોણ હોઈ શકે ભાઈ? અણુ વૈજ્ઞાનિક જ હોય, બરાબર. ડોક્ટર DK શુક્લા અણુ વૈજ્ઞાનિક હોય તો જ આ પદ ઉપર ભૂતકાળમાં હતા ને હવે એમના સ્થાન ઉપર AK બાલાસુબ્રમણ્યમનો સમાવેશ થાય.
આનું પૂરું નામ આપણે દરેક ડાયા વિદ્યાર્થીઓ યાદ રાખી લેશું. એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ. જ્યારે પણ આ શબ્દ આવે રેગ્યુલેટરી, તમે પંખાનું રેગ્યુલેટર જોયું હશે ને, પંખાની સ્પીડ ઉપર અંકુશ રાખે, બરાબર. આ રેગ્યુલેટરી જેટલી સંસ્થા હોય એ બધાનું કામ છે કે નિયમ પ્રમાણે, જાળવણી પ્રમાણે કાયદેસર બધું કામ થાય છે કે કેમ એ ચેક કરવાનું છે, અને જ્યાં ન થતું હોય તો ત્યાં એ પ્રકારના પગલાં કડકાઈથી લેવાના છે. આ જે સંસ્થા છે એનું કામ પરીક્ષામાં પૂછાયેલું છે 1-2 જેવી સંસ્થાઓમાં. પરમાણુ સુરક્ષા અંગેની ભારતની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા થઈ. મિત્રો એની સ્થાપના 1983માં 15મી નવેમ્બરના રોજ થયેલી છે, 1983, બરાબર છે. અને વત્તા વડુ મથક એનું મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. આ જે સંસ્થા છે એ એટોમિક એનર્જી એક્ટ 1962ની જોગવાઈઓ અનુસાર કામ કરે છે, એટલે એને એનાથી પાવર મળે છે. એટલે એટોમિક એનર્જી એક્ટ 1962ના કાયદાઓ અથવા એની જોગવાઈઓ મુજબ આ સંસ્થાનું આખું માળખું છે, એ પ્રમાણે એ સંસ્થા કામ કરે છે. તો દેશની અગત્યની જે સંસ્થાઓ હોય તેમાં કોઈ સારા વ્યક્તિઓની નિમણૂક થાય છે તો એ પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે છે, એટલે એના માટે એકદમ એલર્ટ રહેવું જોઈએ. શાઇન નામની યોજના તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે મિત્રો. શાઇન એટલે SHINE યોજના છે. આ યોજના મિત્રો મહિલાઓ સાથે સંકળાયેલી છે, પણ કેવી રીતે? આપણા દેશની અંદર મહિલાઓનો બહુ મોટો ફાળો છે દોસ્તો. દરેક ઘર પરિવારની સાર સંભાળ મહિલાઓ લઈ રહી છે. તો જ્યારે આ મહિલાઓના હાથમાં આપણા ઘરનું રસોડું છે અને ઘણા ખરા અંશે મોટાભાગની ખરીદી પણ છે, તો જો આ મહિલાઓ વસ્તુઓને ખરીદતા પહેલા કે ઉપયોગ કરતા પહેલા તેની ગુણવત્તાથી વાકેફ હોય, એના સ્ટાન્ડર્ડ્સથી વાકેફ હોય, તો એ છેતરાશે નહીં, બરાબર. અને એ જ્યારે નહીં છેતરાય તો આખો પરિવાર હેલ્ધી રહેશે. એટલે મહિલાઓને કોઈ પણ વસ્તુની ગુણવત્તા અંગે જાગૃત કરવી અને એ પ્રમાણે તેને સેફટી માટે સશક્ત બનાવવી, આ હેતુસર શાઇન નામની યોજના શરૂ કરવામાં આવી છે, લોન્ચ કરવામાં આવી છે. તો હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખીએ, શાઇનનું પૂરું નામ તમને હું જણાવું છું. સ્ટાન્ડર્ડ્સ હેલ્પ ઇન્ફોર્મ એન્ડ નર્ચર એમ્પાવર્ડ વિમેન. સ્ટાન્ડર્ડ્સ હેલ્પ ઇન્ફોર્મ મતલબ અહીંયા સ્ટાન્ડર્ડ્સ એટલે કે ધારાધોરણોની વાત થઈ રહી છે. આ યોજના કોની છે મિત્રો? તો કે ભાઈ BIS નામની કેન્દ્ર સરકારની સંસ્થા છે. BIS એટલે શું થાય? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, એટલે કે ગુણવત્તાના માનકોને નક્કી કરતી અને એ માનકો મુજબ જે તે વસ્તુ કે પ્રોડક્ટ તૈયાર થાય છે કે કેમ એની ઉપર કામગીરી કરતી આ સંસ્થા છે BIS, જે પોતે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન્સ અંતર્ગત આવતી સંસ્થા છે. એટલે આ બીજો એક પ્રશ્ન થઈ ગયો. આવો સવાલ આવી શકે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે? તો કન્ઝ્યુમર અફેર્સ. કન્ઝ્યુમર્સ અફેરનો મતલબ થશે ગ્રાહક બાબતો સાથે સંકળાયેલું. ફૂડ એટલે ખાદ્ય અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એટલે જાહેર વિતરણ. તો મિત્રો આ બધું ગ્રાહકો, નાગરિકો, એના ખોરાક, એના સ્વાસ્થ્ય, એ બધા મુદ્દા સાથે સંકળાયેલી વિગતો ધરાવતું મંત્રાલય છે. એટલે ફરીથી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલું છે. એટલે હું તમને જે સમજાવવા માંગુ છું એ આ વાત છે કે આ સંસ્થાનું સીધું મંત્રાલય પૂછી નાખે તો પણ મોટો સવાલ થઈ જાય છે. આ યોજનાનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ મહિલાઓને ઉત્પાદનોની ગુણવત્તા અને તેની સુરક્ષાના ધોરણો વિશે માહિતગાર કરીને સશક્ત બનાવવી. આ બહુ ગંભીર મામલો છે ભાઈ. આપણા ખિસ્સામાં પૈસા હોય, વસ્તુની જરૂરિયાત હોય ત્યારે સીધું દુકાને જઈને વસ્તુની ડિમાન્ડ કરીએ છીએ. સીધા પહેલા લોકો વસ્તુ આપણે કોઈ દિવસ એક્સપાયરી ડેટ પણ નથી જોતા. મોટા ભાગના લોકો આ રીતે ખરીદી કરતા હોય છે. આ વાત ખોટી નથી. તમે પોતાની જાતને પૂછો ને સમજો. પાણીની બોટલ લઈ લીધી, કોઈ પણ બિસ્કિટ, વેફર, ચવાણા, પડીકા લઈ લીધા, તમે ક્યારે જોયું છે એક્સપાયરી ડેટ શું છે, લખી છે કે નથી લખી? બરાબર. હમણાં જો ગાંધીનગરની અંદર જ તે કોલેરાના કેસની સંખ્યા પણ થોડી વધી હતી. અનેક પ્રકારની બીમારી, એમાં ખાસ કરીને તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય એમણે તો આ બધી બાબતોએ ખાસ અવેર રહેવું જોઈએ. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા એનું મેન્યુફેક્ચરિંગ ડિટેલ્સ બધી જાણવી જરૂરી છે. ડેટ્સ બધી જોવી જાણવી ખૂબ જરૂરી છે. ઘણીવાર ગ્રાહકોને ખ્યાલ જ નથી કે જે વસ્તુ ખરીદે છે દોસ્તો એની કિંમત શું છે. પહેલા જે કીધી તરત આટલી રકમ ચૂકવી દીધી. આ બધી બાબતો હોય છે. મહિલાઓ જો આ બધી બાબતોનું ધ્યાન રાખશે
બરાબર, ગુણવત્તાના ધારાધોરણોને સમજશે તો જ ફેમિલી હેલ્ધી રહી શકે છે. એટલે આ માત્ર મહિલાઓ માટે જ છે એવું નથી, આની ઇમ્પેક્ટ અસર ફેમિલી ઉપર પણ પડવાની છે. આ યોજના કેવી રીતે કામ કરશે તો કે આ યોજના હેઠળ સ્વ-સહાય જૂથો જે પોતે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ હોય છે, બધા મોટાભાગે તેમાં મહિલાઓ હોય છે, અને એનજીઓ સાથે ભાગીદારી કરીને મહિલાઓને તાલીમ આપવામાં આવશે, તાલીમ આપવાની છે, અને જેથી કરીને તેઓ જાગૃતિ ફેલાવી શકે અને સ્ટાન્ડર્ડ્સ વાળા સુરક્ષિત ઉત્પાદનો હોય એનો જ આગ્રહ રાખી શકે. તો આ એક બાબત થઈ અગત્યની. હવે જુઓ, અહીંયા આ ટોપિકની અંદર હું તમને એક બાબત માટે અટકાવું છું, અને બાબત કઈ છે ખાસ સમજજો. આપણે અહીંયા એક સરસ મજાની લાઈન દોરી કાઢીએ. બરાબર, હવે જો આ અહીંયા સુધીનો જે બાબત આપણે ચર્ચામાં લીધી એ આ શાઇન યોજના છે એ ત્યાં પૂરી થઈ ગઈ. પણ આ જ સેમ નામની એક બીજી ઇનિશિયેટિવ છે એ થોડા મહિનાઓ અગાઉ ચર્ચામાં હતી. બરાબર, એટલે ખાસ આપણે ધ્યાન રાખશું, ભૂલ ન પડે એટલા માટે નોંધ કરીને મેં લખ્યું છે, નોંધ કરીને લખ્યું છે. ઓગસ્ટ 2025ના મહિનામાં, મતલબ આજથી ગણો તો લગભગ 5 મહિના પહેલાની વાત છે. 5 મહિના પહેલા ભારતની એક અગત્યની સંસ્થા ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પણ શાઇન નામની જ એક પહેલ ચાલુ કરવામાં આવેલી છે, જે ઓલરેડી ચાલુ જ છે. મતલબ બે અલગ અલગ ઇનિશિયેટિવ છે, બંનેનું નામ એક છે, શાઇન. એટલે આપણાથી ભૂલ ન પડી જોઈએ એટલે મેં અહીંયા નોંધ પાડીને અલગ મુદ્દો લખ્યો છે. તો ICMR દ્વારા પણ શાઇન નામની પહેલ લોન્ચ કરવામાં છે. એનો ઉદ્દેશ શું છે તો કે ભાઈ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ છે એ આગળ જતા પોતાનું કરિયર વિજ્ઞાન, આરોગ્ય, બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધનની દિશામાં વાળે એ માટે એમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવી અને એ લોકોને પ્રોત્સાહન આપવું, આ આખો શાઇન નામની પહેલનો ઉદ્દેશ છે. તો આ બંને શાઇન બાબતો આપણે ધ્યાને રાખશું. આ જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે એની શાઇન નામની પહેલ સ્કૂલના એટલે કે હાઈસ્કૂલના બાળકો, હાયર સેકન્ડરીના બાળકો 9 થી 12ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન, હેલ્થ એટલે આરોગ્ય અને બાયોમેડિકલ ને બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધનની રુચિ જાગે એ માટેનો છે. મિત્રો, કોઈ પણ દેશની સાચી શક્તિ એના સંશોધકો જ આપે છે. સંશોધક એ કોઈ એક ડિગ્રી નથી, પણ એ અંદરનો શોખ હોય છે. એના માટે પોતાની અંદરની વ્યક્તિગત જિજ્ઞાસા જવાબદાર હોય છે. જ્યારે સ્પર્ધાત્મક બાબતો જીવનમાં આગળ વધી રહી છે ત્યારે દરેક વ્યક્તિ એ કોઈને કોઈ રોજગાર અને ફિક્સ સેલરીની દિશામાં ભાગે છે. સંશોધનની જે આખું માહોલ છે મિત્રો, એ જ દેશને જે તે પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી શકે. સંશોધનો નવા નવા સોલ્યુશન્સ આપે, પ્રોબ્લેમ્સનું ઉકેલ છે, સોલ્યુશન્સ લાવશે. એટલે આ બધી બાબતોમાં કરિયર પરસ્યુએટ થાય એ બહુ જરૂરી છે. એટલા માટે આ બધા પ્રયત્નો ચાલે છે. આગળનો 4થા નંબરનો મુદ્દો જોઈએ તો એનું નામ છે સાગર ટાપુ અથવા સાગર આઇલેન્ડ. મિત્રો, અહીંયા જો આ આકૃતિ બતાવવામાં આવી છે, બંગાળની ખાડીમાં આ જે ટાપુ નાના એવો જે દેખાય છે શ્રીલંકા નથી, ખાસ ધ્યાન રાખજો. આ સાગર નામનો દ્વીપ છે, સાગર દ્વીપ પણ આપણે એને કહીએ. એનું બીજું એક નામ ગંગા સાગર પણ છે, કારણ કે આ ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં રચાયેલો છે. એટલે આ બાબતને આપણે ખાસ ધ્યાન રાખીએ. બરાબર, ભારતમાં જો આ જે વિસ્તાર છે ને ત્યાં આપણને જોવા મળશે. આ કેમ ચર્ચામાં છે એની પાછળ બે કારણ છે. આ જે સાગર અથવા ગંગા સાગર ટાપુ છે ને એ બંગાળ રાજ્ય સાથે કનેક્ટ છે. એટલે ઓફિશિયલી કયા રાજ્યનો હિસ્સો ગણાય દોસ્તો તો કે ભાઈ બંગાળ રાજ્યનો એ હિસ્સો કહેવાય. હવે તાજેતરમાં બંગાળના CM મમતા બેનર્જીએ બંગાળની મુખ્ય ભૂમિથી આ ટાપુ સુધી પહોંચવા માટે એક બ્રિજ બનાવવાના કામનું ઉદ્ઘાટન કર્યું છે. બરાબર, બ્રિજ એટલે કે ત્યાં સુધી જોડતો સેતુ બનાવવા માટેના કામને ઉદ્ઘાટન એનું કર્યું છે, એટલે ચર્ચામાં છે. બીજું કે આ ટાપુ જે છે ત્યાં માણસો વસે છે. અત્યારે આ ટાપુ ઉપરથી માણસોને મુખ્ય ભૂમિ પ્રદેશ સુધી જવું હોય, કોઈ પણ કામગીરી કે કોઈ ખરીદી કે વગેરે કામગીરી માટે, તો એમણે હોડીનો ઉપયોગ કરીને ટ્રાન્સપોર્ટેશન કરવું પડે છે. ત્યાં ઓલરેડી અત્યારે 43 જેટલા ગામડાઓ આવેલા છે. સુંદરવનનો એ વિસ્તાર કહેવાય, પણ ત્યાં ખાસ ધ્યાન રાખજો, સુંદરવનનો વિસ્તાર છે પણ આ સાગર ટાપુ ઉપર વાઘની હાજરી જોવા નથી મળતી. ને ઇવન એ સુંદરવનનો વિસ્તાર હોવા છતાં ત્યાં સુંદરી કે ચેરના મેંગ્રુવ વૃક્ષો પણ જોવા મળતા નથી. આ બે એની ખાસ વિશેષતા થાય છે. બીજું
કે આ જે આખી જગ્યા છે એનું ધાર્મિક મહત્વ પણ છે. જાન્યુઆરી મહિનામાં મિડ જાન્યુઆરી ઉત્તરાયણ ઉપર ત્યાં ખૂબ મોટો મેળો આ ટાપુ ઉપર થાય છે, એટલે પણ આ મુદ્દો ચર્ચામાં મેં લઈ લીધેલો છે. ટાપુ ઉપર મેળો થાય છે મિડ જાન્યુઆરી ઉત્તરાયણ ઉપર, અને ત્યાં ખૂબ બધા લોકો, લાખોની સંખ્યામાં લોકો આવે છે. કપિલ મુનિનો આશ્રમ પણ ત્યાં આવેલો છે. તો જો ધ્યાન રાખીએ આપણે, મુરી ગંગા નદી ઉપર બ્રિજ બનાવવામાં આવશે, અને આ બ્રિજથી પશ્ચિમ બંગાળની બાકીની મુખ્ય ભૂમિ સાથે આ જે ગંગા નદીના ડેલ્ટામાં આવેલો આઇલેન્ડ છે, બરાબર, જેને આપણે ગંગા સાગર દ્વીપ અથવા જસ્ટ સાગર દ્વીપ તરીકે પણ ઓળખીએ છીએ, એ જોડાશે. કેટલા ગામ કીધા? 43 ગામ કીધા છે, બરાબર. એટલે કે ત્યાં વસવાટ છે, માનવની વસ્તી નથી એવું નથી, 43 ગામ છે. સુંદરવનનો હિસ્સો છે. હા, વિધાનવાળા પ્રશ્નોમાં આપણે ટીક મારી દઈએ. વાઘની હાજરી નથી, કે મેંગ્રુવ જંગલો પણ ત્યાં જોવા મળતા નથી. કપિલ મુનિનું મંદિર અથવા આશ્રમ એ ત્યાં આવેલું છે, અને ગંગા સાગર મેળાનું આયોજન ઉત્તરાયણ ઉપર જોવા મળે છે, જાન્યુઆરીના મિડમાં. તો આ 2 કારણો મેં તમને કીધા. તમને હવે એટલી ખબર પડી જવી જોઈએ, સાગર ટાપુ પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલો છે. હવે હું તમને એક નાનો એવો પ્રશ્ન પૂછું છું, બરાબર. ડોક્ટર કલામ આઇલેન્ડ અથવા કલામ ટાપુ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? અને બીજો પ્રશ્ન હું પૂછું છું કે શ્રી હરિકોટા આઇલેન્ડ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? ડાયા, સમજદાર, વાલા વિદ્યાર્થીઓ જે છે એ બધા મને આમાં કમેન્ટ અચૂકપણે કરશે, બરાબર. ન આવડતું હોય તો ગોતીને પણ કરજો ખરા કમેન્ટ. ચાલો નેક્સ્ટ મુદ્દો, અને આ આજના લેક્ચરનો છેલ્લો મુદ્દો. આ નંગને તમે બધા ઓળખો છો, બરાબર. આ ડોનાલ્ડ ટ્રમ્પ નામનું પ્રાણી છે. ઓકે, આ અમેરિકાનો અત્યારે રાષ્ટ્રપતિ છે, અને એ અમેરિકાની સાથે આખા દુનિયાની પથારી ફેરવવી એનું બીડું એણે નાનપણથી ઝડપેલું છે. એના તમામ નિર્ણયો અને કાર્યો એવા જ હોય છે કે જે અનેક પ્રકારની લપુ ઊભી કરે છે, અનેક પ્રકારની ચર્ચાઓ, અને વિશ્વને હંમેશા ચોંકાવે છે. એટલે આ ટોટલી રહસ્યમય માણસ છે. એણે તાજેતરની અંદર જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં એવો નિર્ણય લીધો દોસ્તો કે ભાઈ હવેથી અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કામ કરતી અલગ અલગ 66 જેટલી સંસ્થાઓમાંથી પોતાનું રાજીનામું આપે છે. એટલે હવે આપણે એના મેમ્બર નહીં. દોસ્તો, આ માણસના આ નિર્ણયથી, આ દેશના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તેની અસરો આવશે. જો અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તરના સંગઠનોમાં જવાબદાર ભૂમિકા નહીં નિભાવે, એ પોતે તો સક્ષમ અને કેપેબલ છે આર્થિક રીતે, તો બાકીના દેશો કેવી રીતે કામ કરે એ પણ એક મોટો સવાલ થાય. આ જે સંસ્થાઓ છે મિત્રો, 66 જેટલી સંસ્થાઓ, એમાં લગભગ 35 સંસ્થાઓ તો યુનાઇટેડ નેશન્સની સંસ્થા છે, અને 31 અન્ય સંસ્થાઓ છે. હવે યુનાઇટેડ નેશન તમને બધાને ખ્યાલ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રોગચાળો નાબૂદી થાય, કલ્ચર્સને મહત્વ મળે, સ્વાસ્થ્યના મુદ્દાઓનું જાળવણી થાય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું કામ થાય, બરાબર, ઉર્જાના ક્ષેત્રમાં કામ થાય, પર્યાવરણ જાળવણીની બાબતમાં કામ થાય, આ બધા ઉપર કામ કરે છે. આ નંગે એ બધાની યારે છેડો ફાડી નાખ્યો. તાજેતરમાં અગાઉના સમયમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, યુનેસ્કો છે, યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ છે, બરાબર, આવી ઘણી બધી સંસ્થા, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કોન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ છે, તો આવી પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓ બધાની યારે એને છેડો ફાડ્યો. અને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, 2015માં ભારત અને ફ્રાન્સના સંયુક્ત પ્રયત્નોથી આંતરરાષ્ટ્રીય સોલર સંગઠનની સ્થાપના કરવામાં આવી, અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું બહુ સારું કામ કહેવાય. તો ટ્રમ્પે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરી લીધી, એણે એની મેમ્બરશિપ પણ ત્યજી દીધી. એટલે હવે તાજેતરમાં નીચે આપેલ પૈકી કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનની સદસ્યતા તેણે છોડી છે? આવો સવાલ આવે તો આ ભદુડો તમને દેખાવો જોઈએ. આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાંથી એણે રાજીનામું આપી દીધું છે. તો અહીંયાથી ઘણા બધા એંગલ બને, આમાં કંઈ ગભરાવાનું નથી. આ એવું કહે છે કે ભાઈ અમારો જે ટેક્સનો પૈસો છે એમ શા માટે બધા વિશ્વ પાછળ વાપરીએ, એનો મુદ્દો છે. બીજી એક સંભાવના એવી છે કે ભારત જેવા દેશ કે એશિયા આફ્રિકાના દેશોને આ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં લીડરશિપ કરવાની અને પોતાના મૂલ્યોને રજૂ કરવાની એક તક પણ મળશે. એટલે 2 એંગલ ભેગા થાય છે. ચાલો, તો આ 110 નંબરના લેક્ચરમાં આપણે 5 મુદ્દાઓની ચર્ચા કરી. આઈ થિંક તમને આ બધી બાબતો સમજમાં આવી હશે, અને વધતા જો કોઈ જગ્યાએ પ્રશ્નો હોય તો કમેન્ટ કરજો. બીજું, આ આખી જે કંઈ કામગીરી છે એની PDF અમારી વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલમાં અમે તરત જ લેક્ચરની સાથે અપલોડ કરીએ છીએ, એટલે એ પણ ભેગી કરી સેવ કરી અને પછી જમા કરજો. ચલો મળીએ. જય હિન્દ, જય ભારત.